આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો લો આ તમારા માટે ભરતી આવી ગઈ છે, પરંતુ મિત્રો પરમાનન્ટ ભરતી નથી, જ્ઞાન સહાયકની ભરતી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે થોડા સમય પહેલાં મિત્રો ભરતી પ્રક્રિયા ચાલુ છે અને હાલ પણ કચ્છની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન ગણિત વિજ્ઞાન માટે ચાલુ છે, બરાબર છે. તો એને અંતર્ગત મિત્રો આજે જ્ઞાન સહાયક પ્રાથમિક અને જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક એટલે કે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓના કરાર બાબતે ઓનલાઈન અરજીનું આમંત્રણ કરવા અંગે ઓનલાઈન અરજી માટેનું આમંત્રણ પત્રિકા આવી ગઈ છે તમારા માટે મિત્રો. તો જ્ઞાન સહાયક પ્રાથમિક માટે મિત્રો 21,000 રૂપિયા મળે છે અને 40 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો. જ્ઞાન સહાયક માધ્યમિક માટે મિત્રો 24,000 મળે છે, 45 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક 26,000 રૂપિયા મળે છે અને 45 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો. તો શિક્ષણ વિભાગના અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક નિયામક શ્રીની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ એટલે કે આશ્રમ શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારો માટે નીચે જણાવેલ વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ હજી અરજી કરતા પહેલાં વેબસાઇટ ઉપર મૂકેલ યુક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકામાં પહેલાં વાંચી લેવી અને આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ, કુરિયર તથા સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે છે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે રૂબરૂ જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. તો મિત્રો જ્ઞાન સહાયક પ્રાથમિક માટે લિંક પણ અહીં આપી છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પણ લિંક આપી છે, તો તમે ત્યાં ફોર્મ ભરી શકો છો. લિંક પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 2/12/2025 સોમવારેથી, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/12/2025 બુધવારે. તો મિત્રો આ છે આજની અપડેટ. તો મિત્રો હવે લગભગ પરમાનન્ટ ભરતી કરવાનો વિચાર ઓછો છે, બરાબર. એટલે જે મિત્રો મેરિટમાં આવ્યા નથી એ મિત્રોએ ખાસ આ ફોર્મ ભરી દેવું, જેથી કરીને મહેનતાણું તમને મળતું રહે. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.